આ બેને જોવો મારી પેલા જાગીને ફોન લઈ લીધો છે. પછી મેં ભાખરી અને ટિફિન બનાવવાનું કામ લઈ લીધું તો પછી કહે કે લાય મમ્મી તને કામ કરાવું. અરે પણ અને મેં પણ નવરા પડી જીનુની સર્વિસ ચાલુ કરી નખ કટિંગ કરવાની. આજ માંડ બેઠી છે નકરી નખ કટિંગ કરવા ન દે. પાછી કહે કે લાય મમ્મી હું તને નખ કટિંગ કરી દઉં. અચ્છા. અને જ્યારે પણ ખાવા બેસે ને પેલું બટકું એ મને જ ખવડાવે. રાજ હોય ને તો પછી ન ખવડાવે, નહીં તો ઈ પેલા રાજને ખવડાવે. જીનુને સુવડાવીને ઘઉંની સાથે સાથે હું પણ તડકો ખાવા બેસી ગઈ. અરે હું ધનડું ગોતતી હતી. 5 વાગ્યા સુધી ઘઉંને બહાર જ રહેવા દીધા અને આ બેને ત્યાં તો પછી મારે બધું સાફ કરવું જ પડ્યું કેમ કે આ ઝરમર શરૂ થઈ ગયો. આ વાતાવરણને જોઈ સાંજે ખાવામાં થેપલા બનાવી નાખ્યા. આજે કમેન્ટમાં જો એક આવો ઇમોજ મોકલવાનો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.